સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં। તો આજે આપણે બનાવવાની છે કાજુની ભાખરી, એકદમ કડી અને ટેસ્ટી। તો ચાલો બનાવીએ। અહીંયા ઘડી મેં અડધો વાડકો જેટલો ઘઉંનો લોટ લીધો છે અને અહીંયા ઘડી નાની વાડકી મોટો રવો લીધો છે અને અહીંયા ઘડી મેં થોડા કાજુ લીધા છે। તો હવે ચાલો બનાવીએ આપણે કાજુની ભાખરી। અહીંયા ઘડી મેં 1 ગ્લાસ જેટલું પાણી લઈને ગરમ કરવા મૂકી દીધું છે। તેમાં મેં અને હવે આપણે તેમાં 4 ચમચી જેટલી ખાંડ નાખી દેવાની છે। હવે આપણી ખાંડ એકદમ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરીશું। હવે આપણે એક વાસણમાં ઘઉંનો લોટ લઈ લીધો છે અને તેમાં આપણે મોટો રવો નાખી દઈશું અને તેના પછી આપણે વરિયાળી લીધી હતી 2 ચમચી જેટલી, તે પણ તેમાં ઉમેરી દેવાની છે અને જે આપણે કાજુ લીધા હતા ને તે પણ મેં અહીંયા ગળી કચરી નાખ્યા છે। આવી રીતે ભૂકો અને થોડા અધકચરા જેવા કચરી નાખ્યા છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેને બરાબર મિક્સ કરી દેવાનું છે। આ બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 4 ચમચી જેટલું ઘી નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દેવાનું છે। અને થોડું થોડું કરીને આપણે જે પેલું ખાંડનું પાણી બનાવ્યું હતું ને તે આપણે એમાં નાખી દઈશું અને લોટ બાંધવાનો છે એકદમ કઠણ। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દેવાનું છે અને ફરીથી આપણે ખાંડનું પાણી નાખીને ફરીથી આપણે પાછો લોટ બાંધી દઈશું। હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો તેને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું। હવે આપણે ભાખરીને વણી લેવાની છે। આવી રીતે ને વચ્ચેથી આવી રીતે ચપ્પા વડે આપણે કાપા પાડી દઈશું અને હવે આપણે ભાખરીને આ રીતે ઊંધી નાખીને શેકી લેવાની છે। આ તમે એક વખત બનાવશો ને એટલે છોકરાઓ હોંશે હોંશે ખાશે અને ફરી બનાવવાનું તમને કહેશે। અને હવે આપણે ઉપરથી ઘી લગાડી દેવાનું છે। તો હવે આપણી થઈ ગઈ છે કાજુની ભાખરી, છોકરાઓને ભાવે તેવી કાજુની ભાખરી। જો તમને આ મારી કાજુની ભાખરીની રેસીપી ગમી છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો
અને હા, એકવાર જરૂરથી ટ્રાય કરજો. છોકરાઓને તો બહુ જ ભાવશે.